Hello students, કેમ છો બધાય મજામાં? 11 Institute welcomes you one again in the video lectures. ઓકે, તો આપણે સોશિયલ સાયન્સ ભણી રહ્યા છીએ, આપણું સિલેબસ આપણે કવર કરી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 1 આપણે કાલે ઓલમોસ્ટ 60% જેવું ફિનિશ કરેલું હતું. ઓકે, આઈ હોપ કે તમે બધી જેટલી વસ્તુ મેં કીધેલી છે એ બધી વસ્તુ સરખી રીતના લખેલી હશે. એને પીડીએફ ફોર્મમાં તમે કન્વર્ટ કરીને મને તમે મોકલે પણ ઘણા બધા લોકોએ આપેલી છે. ઓકે, તો આજે આપણે ચેપ્ટરનો આપણો ફાઇનલ પાર્ટ કવર કરશું અને ચેપ્ટરને ફિનિશ કરશું. ઓકે, સો લેટ અસ સી. ઓકે, ઇન્ડિયા લેન્ડ એન્ડ પીપલ. ઓકે, તો હેરિટેજની આપણે કાલ વાત કરતા હતા, તો હવે આજે આપણને આ લોકો કહેશે કે ભાઈ ઇન્ડિયામાં કઈ કઈ ટ્રાઇબ આવેલી હતી, સેટલ થઈ, એ લોકોની ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ કેવી હતી, આપણા કલ્ચરની અંદરમાં એ લોકોએ શું વધારો કર્યો છે, ઓકે, શું અમાલગમેટ કર્યું છે, એ બધી વસ્તુ આપણે જોવાની રહેશે. ઓકે, અને છેલ્લા આપણે કેવી રીતના આપણા કલ્ચરને પ્રિઝર્વ અને કન્ઝર્વ કરશી એની માટે થોડી ઘણી આપણને વ્યાખ્યા આપેલી હશે. સો લેટ અસ સી ઇન્ડિયા લેન્ડ એન્ડ પીપલ. Mesmerized by varied and prosperous heritage, many foreign tribes came to India. Okay, આપણું જે કલ્ચર અને આપણી હેરિટેજ જોઈને એનાથી પ્રભાવિત થઈને ઇન્ડિયાથી પ્રભાવિત થઈને ઘણી બધી ટ્રાઇબ્સ છે એ ઇન્ડિયા તરફ છે આવે છે. ઓકે, consequently the remains of all the tribes are found here. ઓકે, આ ટ્રાઇબ આવેલી હતી એ આપણને કેમ ખબર પડી? તો ભાઈ થોડી ઘણી એ લોકોના રિમેન્સ મીન્સ કે એવી કંઈક વસ્તુ, એવી કંઈક ઇમ્પ્રેશન જે લોકોએ ક્રિએટ કરેલી હોય ને આપણી પાસે એ પડેલી છે હજી ઇન્ડિયાની અંદરમાં. મીન્સ કે અલગ અલગ પ્રકારના સ્ટ્રક્ચર્સ હોય, કોઇન્સ ઉપર સિમ્બોલ હોય, લેંગ્વેજની સ્ક્રિપ્ટ હોય, બરાબર છે, એ બધી વસ્તુ છે એ પડેલી હોય, એની ઉપર આપણે રિસર્ચ કરીએ અને એ પર્ટિક્યુલર ટ્રાઇબ વિશે આપણને માહિતી છે એ મળે છે. ઓકે, નેક્સ્ટ. The Dravidians were considered to be the most ancient people of India. એમાંથી જે દ્રાવિડિયન છે એને આપણે કન્સિડર કરતા હતા કે ભાઈ એ સૌથી વધારે જૂનામાં જૂની ટ્રાઇબ ઇન્ડિયામાં આવેલી હતી. ઓકે, બટ ધ મોડર્ન રિસર્ચ ઓફ લિંગ્વિસ્ટિક means language basis ઉપર રિસર્ચ થયેલું હોય and anthropology, the study of human societies, have proved that even before the Dravidian, 6 more tribes came and settled in India. ઓકે, તો જે મોડર્ન રિસર્ચ થઈ એની અંદરમાં શું બહાર આવે છે કે ભાઈ દ્રાવિડિયન્સ લોકો આવેલા હતા એની પહેલા 6 ટ્રાઇબ છે ઇન્ડિયામાં આવેલી હતી, સેટલ થઈ છે અને આપણા કલ્ચર સાથે એ લોકો મળેલા છે. ઓકે, લેટ અસ સી. ઓકે, સૌથી પહેલી જે ટ્રાઇબ આવે છે એ શું છે? નેગ્રીટોઇડ મીન્સ હબ્સી પીપલ. ઓકે, some historians believe that Negrate or Negros are the most ancient inhabitants of India. Okay, they came from Africa via Balochistan to India. આફ્રિકાથી એ લોકો આવે છે, બલુચિસ્તાન પાર કરીને ઇન્ડિયા સુધી. They were black, having height of 4 to 5 feet and curly hair. curly hair હતા. ઓકે, વેરી ફેર નહોતા, બરાબર છે, રેડી. 4 to 5 feet ની હાઈટ હતી. નેક્સ્ટ. ઓકે, જો આ રહ્યું ઇમેજ છે, લેટ અસ ઇમેજિન વિથ ઇમેજ. ઓકે, તો ઇમેજમાં આપણને દેખાય છે એક ભાઈ છે, બે આંખ છે, એ તો બધીને હોય જ છે, કાળા વાળ છે, ઓકે, એ હોય છે, પણ કર્લી હેર્સ છે. ઓકે, ખાસ કરીને આપણે જોવાનું છે એ છે. ઓકે, થોડા ઘણા ભાઈ બહુ સારા લાગે છે. ઓકે, 4 to 5 feet ની હાઈટ હશે ને બ્લેક ઇન કલર છે એ હશે. ઓકે, તો આ પિક્ચરને જોઈને તમને આખું યાદ આવી જવું જોઈએ કે આ પર્ટિક્યુલર ભાઈ છે એ આફ્રિકાથી વાયા બાલુચિસ્તાન છે ઇન્ડિયા આવે છે. એને આપણે નેગ્રોટ ઓર નેગ્રોસ તરીકે ઓળખીએ છીએ અને સૌથી ઇન્ડિયાની એન્શિયન્ટ ટ્રાઇબ તરીકે આપણે એને કન્સિડર કરીએ છીએ. નેક્સ્ટ. ઓકે, ઓસ્ટ્રાલોઇડ નિષાદ પીપલ્સ. ઓકે, ઇમેજ બાજુમાં બહુ મસ્તીની છે. ઓકે, આ ઇમેજને આપણે જોઈએ છીએ શું શું ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ છે એ ઓસ્ટ્રાલોઇડ પીપલની હતી. લેટ અસ સી. પીપલ ઓફ ધીસ ટ્રાઇબ કેમ ફ્રોમ સાઉથ ઈસ્ટ એશિયા. સાઉથ ઈસ્ટ એશિયા સાઇડથી છે આ ટ્રાઇબ ઇન્ડિયામાં આવે છે. ફિઝિકલ ફીચર્સ વેર બ્લેક સ્કિન, ઓકે, છે ભાઈની, વિથ બ્રોડ હેડ, બહુ જ મોટું બ્રોડ હેડ છે, ફ્લેટ નોઝ, ચપટો નોઝ, વી કેન સી હિયર, દેખાય છે ભાઈનું નાક, બરોબર છે, ફ્લેટ નોઝ, શોર્ટ ઇન હાઇટ દેખાડી શકતા નથી આપણે, જેટલી ઇમેજમાં ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ એકમાં આવતી હતી આપણે અહીંયા લીધેલી છે, જેથી કરીને તમારું કામ છે થોડુંક યાદ રાખવાનું ઈઝી છે એ બને. ઓકે, તો આ ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક છે એ તમારે યાદ રાખવાની છે, તમને એ લોકો પૂછી શકે છે એક્ઝામની અંદરમાં ઇન ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન્સ. ઓકે, નેક્સ્ટ. ધી આર્યન હુ કેમ લેટર ઓન ટુ ઇન્ડિયા કોલ ધેમ નિષાદ. ઓકે, જે આર્યન્સ છે એ પછી આવે છે, દ્રાવિડિયન્સ પછી આવે છે, એ લોકો એને નિષાદ કરીને કહેતા હતા. Their contribution in the development of Indian culture and civilization is immense. આ લોકોનું બહુ જ વધારે એક ઇમ્પ્લિમેન્ટેશન હતું આપણા કલ્ચરની અંદરમાં. ઓકે, they made clay utensils, wore cotton clothes and knew many other skills. કોટન ક્લોથ્સ વેરતા,
બરાબર છે રેડી પછી ક્લે યુટેન્સિલ્સ નો ઉપયોગ કરતા અને બીજી ઘણી બધી નવી નવી સ્કિલ્સ છે આ લોકો પાસે હતી જે ઇન્ડિયાના કલ્ચરમાં આ લોકો અમાલ્ગમેટ કરેલી હતી ઓકે દે હેડ ગ્રેટ રિલિજિયસ બિલીફ્સ ટુ ઘણા બધા રિલિજિયસ બિલીફ્સ પણ આ લોકો પાસે હતા The origin of the tribes like Kol, Munda, Kashi, tribes of Assam, tribes of Nicobar and Myanmar have similarities to the Australoids. Okay. જે અત્યારના મ્યાનમાર એન્ડમાન નિકોબાર તમે આસામ સાઈડ જાઓ તો અત્યારના ઘણા બધા માણસો છે એ આ લોકો સાથે કમ્પેરિઝન તમે કરશો તો ઘણી બધી સિમિલારિટીઝ એમાં મેચ છે થશે ઓકે સો ઓસ્ટ્રાલોઇડ થઈ ગયું ઓકે ધેન હિયર કમ્સ ધી દ્રવિડિયન્સ ઓકે તો દ્રાવિડિયન્સ જોઈએ આપણે Dravidian belong to India. Okay. The creator of Mohenjo-daro culture, Dravidians loko hota. The tribe which came from the north survived with their language and cultural features. Later on they were called as Dravidians. North side થી આવે છે. Okay. અને એવું પણ એક બિલીવ છે સેન્ટ્રલ એશિયા સાઈડ થી એ લોકો અહીંયા આવે છે. ઓકે એ લોકોને એક પર્ટિક્યુલર લેંગ્વેજ છે દ્રાવિડિયન લેંગ્વેજ આપણે આગળ જોશું કઈ કઈ લેંગ્વેજ એની અંદરમાં આવે છે Dravidians gave the concept of mother as goddess and father as god. So the thought of Parvati and Shiva as mother and father developed. Okay, તો goddess જે આપણે કન્સિડર કરતા હોય બરાબર છે એને આપણે મધર તરીકે કન્સિડર કરતા દ્રાવિડિયન્સ અને ફાધર ને એઝ અ ગોડ કન્સિડર કરતા ત્યાંથી જ એક એવું આપણને વિચાર આવ્યો કે પાર્વતી છે અને શિવા છે એને આપણે ગોડ ને ગોડેસ તરીકે કન્સિડર છે કરીએ છીએ એ ત્યારના ટાઈમમાં ડેવલપ થયેલું હતું કન્સેપ્ટ ઓકે Moreover, the tradition of worshipping nature is the gift of the Dravidians. Nature ને આપણે પૂજીએ છીએ તો એ gift છે Dravidians ની. The tradition of worshipping with ધૂપ, incense stick તમને બહુ સારખી રીતના ખબર પડવી જોઈએ. દીપ and આરતી are considered to be the gifts of Dravidians. ટૂંકમાં આપણને કહેવામાં એમ આવે છે કે ભાઈ Dravidians લોકો કઈ કઈ વસ્તુ પોતે લઈ આવે છે જે અત્યારે આપણે આપણા કલ્ચરમાં જોઈએ છીએ તો ધૂપ દીપ આરતીથી જે પૂજાની વસ્તુ બધી થઈએ એ બધી વસ્તુ દ્રાવિડિયન્સ લોકો લઈ આવેલા હતા એની પહેલાની જે બધી ટ્રાઇબ હતી એમાં એવી કઈ કેરેક્ટરિસ્ટિક્સ તમને જોવા મળતી હતી નહીં ઓકે નેક્સ્ટ નેચર એન્ડ એનિમલ વર્શિપિંગ એક્સેટ્રા આર ધેર ગ્રેટેસ્ટ ફીચર્સ ઓકે નેચર અને એનિમલને વર્શિપિંગ કરતા હતા જોયું આપણે Original deities of Dravidians have been accepted by the Aryans and were re-established by them as a god of the culture with the pace of time. ઓકે ડાયટીઝ મીન તમે ગુજરાતીમાં જો એને કન્સિડર કરો તો શું થશે દેવતાઓ બરાબર છે તો જે ક્રિએટર જે દ્રાવિડિયન્સના ક્રિએટર હતા એને આર્યન્સ છે એને રીએસ્ટાબ્લિશ કરે છે અને એ લોકોને ગોડ ઓફ કલ્ચર બરાબર છે કલ્ચરના દેવતા બરાબર છે એવું એ લોકો કન્સિડર કરે છે ઓકે નેક્સ્ટ sorry for the interruptions the tremendous influence of north Aryan culture was deeply internalized by the Dravidians કે જે નોર્થ આર્યન કલ્ચરની અંદરમાં થોડા ઘણા આપણને ઇન્ફ્લુએન્સીસ જોવા મળતા હતા મીન્સ એ લોકોની ટ્રાઇબમાં થોડા ઘણા ચેન્જીસ જોવા મળતા હતા બરાબર છે એનું કારણ છે એ દ્રાવિડિયન્સ છે એ હતું હેન્સ intercaste marriages took place due to the dominance of the Aryans they shifted to South India and settled there okay આર્યન્સ નું ડોમિનેશન વધારે હોવાના કારણે આર્યન્સ પીપલ વધારે ત્યાં જોવા તમને મળતા હતા એ માટે દ્રાવિડિયન્સ છે એ સાઉથ ઇન્ડિયા સાઈડ આવી જાય છે નોર્થમાં આર્યન્સ છે એ રહી જાય છે ઓકે ઇન્ટરકાસ્ટ મેરેજ પણ બેની અંદરમાં થાય છે જેથી કરીને કલ્ચરનું અમાલ્ગમેશન પણ થાય છે ટુ સ્ટેટ્સ યાદ કરજો બરાબર છે ડિફરન્ટ કલ્ચરના બે માણસ છે લગ્ન કરતા હતા બરાબર છે એવી કંઈક પરિસ્થિતિ તમને જોવા મળે એઝ અ રિઝલ્ટ ટુડે વી કેન સી ધ પીપલ સ્પીકિંગ દ્રાવિડિયન ફેમિલી લેંગ્વેજીસ લાઇક તમિલ તેલુગુ કન્નડ એન્ડ મલયાલમ પ્લીઝ અંડરલાઇન કરજો દ્રાવિડિયન લેંગ્વેજીસ કઈ કઈ છે તમિલ તેલુગુ કન્નડ એન્ડ મલયાલમ એ બધી તમને જોવા મળે છે સાઉથની અંદરમાં ઇન્ડિયામાં ઓકે so now we are moving towards the most developed tribe of India the Aryans okay let us see the Nordic Aryans were the creator of Aryan civilization in India Hindus were called Aryans underline karjo the area where they were densely populated was called Aryavrata જ્યાં સૌથી વધારે આર્યન્સ લોકો આર્યનની ટ્રાઇબના પીપલ છે સેટલ થયેલા હતા એ પર્ટિક્યુલર જગ્યાને આર્યવ્રતા કહેતા હતા ઓકે નેક્સ્ટ as 7 rivers were flowing over there that region was named as સપ્ત સિંધુ 7 rivers 7 સપ્ત અને સિંધુ બરાબર 7 rivers એક સાથે ફ્લો થતા હતા એ માટે એ જગ્યાને સપ્ત સિંધુ પણ કહેવાતું હતું In ancient time, the first Aryan population was concentrated in the northwest. Northwest side માં ઇન્ડિયાની જે સૌથી પહેલા આર્યન પોપ્યુલેશન આપણને જોવા મળતું હતું. Okay, the area of Aryavrata was extended up to Mithali in the
ઈસ્ટ, બિહાર સાઈડ, બરાબર, બિહાર સાઈડ એ લોકોની એક બાઉન્ડ્રી હતી, ત્યાં સુધી આપણે કહી શકીએ કે ઈસ્ટની બાઉન્ડ્રી એ લોકોની હતી, કે ત્યાં સુધી આર્યવ્રતા રિજિયન છે એ આવતું હતું. ઓકે, સો નેક્સ્ટ, in south it spread up to Vidyanchal during post Vedic period. post Vedic period છે તો આર્યાવ્રતા જે રિજન હતું એ વિધ્યાંચલ સુધી સીમિત હતું. તો નોર્થ થી આપણે ઈસ્ટ જોયું કે ભાઈ બિહાર સુધી, વેસ્ટમાં તો આપણે જોઈ છીએ જે આગળ, ને વિધ્યાંચલ સુધી છે એ સાઉથમાં સ્પ્રેડ હતું આર્યન નું રિજન. They were more advanced people than any other contemporary tribe. જેટલી પણ ટ્રાઇબ ઇન્ડિયામાં આવી એ બધે કરતા એડવાન્સમાં એડવાન્સ લોકો આ લોકો હતા. ઓકે, the vast land was recognized with various names as Bharat Bhumi, Bharatkhand and Bharatvarsha etc. ટૂંકમાં જે આર્યવ્રતા રિજિયન હતું નોર્થ થી લઈને આપણે બિહાર, નોર્થ વેસ્ટ અને નોર્થ ટુ વિધ્યાંચલ રેન્જસ, એ આખું જે રિજિયન હતું એને આપણે આર્યવ્રતા તો કહેતા હતા, પણ એ બહુ મોટું લેન્ડ હતું જેના કારણે ત્યાં હિન્દુઝ રહેતા હતા અને આપણે એને નામ આપ્યું ભારત ભૂમિ, ભારતખંડ, ભારત વર્ષા એક્સેટ્રા, આ બધે નામ આપણે આપીએ છીએ. પણ શું કામ આપ્યા? આફ્ટર ધી નેમ ઓફ ધી કિંગ આર્ય ભારત ઓર ભારતકુલ ટ્રાઇબ. ભારતકુલ ટ્રાઇબના જે આર્યના જે મેન રાજા હતા આર્ય ભારત, બરાબર છે, એના નામ ઉપરથી આપણે ભારત ભૂમિ, ભારતખંડ અને ભારત વર્ષા ઇન્ડિયાને નામ આપેલું હતું. Aryans were nature lovers. They loved and worshipped the trees, the rivers, the mountains, the sun, the wind and the rain. ઓકે, દ્રાવિડન્સમાં આપણને ખુલીને કીધેલું હતું નહીં કે ભાઈ નેચરમાં કઈ કઈ વસ્તુ, પણ આમાં તમને ટોટલી બધી વસ્તુ કે છે કઈ કઈ વસ્તુને આ લોકો વર્શિપ કરે છે. તો ટ્રીઝ, રિવર્સ, માઉન્ટેન્સ, સન, વિન્ડ, રેન, આ બધી વસ્તુને લોકો વર્શિપ છે એ કરતા હતા. They had composed hymns. Hymns mean richas, you know it very well, for praying to various natural elements. Okay, next, અધર ટ્રાઇબ, બીજી કઈ કઈ ટ્રાઇબ છે ઇન્ડિયામાં આવેલી હતી તો એના વિશે થોડું ઘણી જાણ આપણે લઈ લઈએ. મોંગોલોઇડ. ઓકે, they came to India from North China via Tibet and settled down at North Assam, Sikkim, Bhutan, West Bengal etc. ક્યાંથી આવે છે? નોર્થ ચાઇના અને ટિબેટના સારેથી ઇન્ડિયામાં એ લોકો પહોંચે છે. ક્યાં જાય છે? તો આસામ, સિક્કિમ, ભૂતાન, વેસ્ટ બેંગાલ એ બધી જગ્યાએ લોકો વસવાટ કરે છે. ઓકે, અને ત્યાં જઈને લોકો ઇન્ડિયન પીપલ તરીકે ઓળખાય છે. Mongoloid people possess the physical characteristics like yellow complexion, flat face, chubby cheeks, almond-shaped eyes, etc. Having yellow complexions, Mongoloid were known as Kirat. ઓકે, અંડરલાઈન કરજો, કિરાત પીપલ તરીકે પણ એ લોકો ઓળખાતા હતા. પ્લીઝ નોટ ડાઉન ધી ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મોંગોલોઇડ પીપલ. શું છે? યલો કોમ્પ્લેક્શન્સ, ફ્લેટ ફેસ, ચબ્બી ચીક્સ, આલ્મન્ડ શેપ્ડ આઈઝ એક્સેટ્રા. ઓકે, લેટ્સ મૂવ ઓન. આલ્પાઇન, દિનારિક એન્ડ આર્મનોઇડ, આ એ બીજી ત્રણ ટ્રાઇબ છે, જોઈ લઈએ. ધ પીપલ માઇગ્રેટેડ ફ્રોમ સેન્ટ્રલ એશિયા. All these three tribes have similarities. The origin of these tribes are found in large number in Gujarat, Saurashtra, Maharashtra, Bengal and Odisha, formerly known as Orissa. બરાબર છે. તો આલ્પાઇન, ડિનારાઇક ને અર્માનોઇડ છે એ લોકો સેન્ટ્રલ એશિયા સાઇડ થી આવે છે. બધી ટ્રાઇબની અંદરમાં સિમિલારિટીઝ હોય છે. ઓકે, પણ એ લોકોની જે મેન ટ્રાઇબ હોય છે એ ક્યાં તમને સૌથી વધારે જોવા મળે છે? તો ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, બેંગાલ એન્ડ ઓડિશા. ઓકે, સો આપણે લેન્ડ એન્ડ પીપલ નું કન્ક્લુઝન જોઈ લઈએ શું હતું. There was a fine amalgamation of those tribes with their specific style of living and harmonious culture was formed, which gave India a glorious and prosperous heritage. ઓકે, તો આ બધી ટ્રાઇબ આવે છે, મેરેજ થાય છે, અમાલ્ગમેશન ઓફ કલ્ચર થાય છે, જેથી કરીને આપણા કલ્ચરની અંદરમાં ઘણો બધો વધારો થાય છે, ગ્રોથ છે એ થાય છે, જેથી કરીને ઇન્ડિયાનું કલ્ચર છે ગ્લોરિયસ અને પ્રોસ્પરસ હેરિટેજ પણ આપણને મળે છે. These foreigners and Indian tribes amalgamated in such a way over a long period of time that they lost their individual identity through intercaste marriages. Okay, મેરેજ થતા હતા, બરોબર છે, અલગ અલગ ટ્રાઇબની વચમાં. તો એક ટ્રાઇબ છે બીજી ટ્રાઇબના લોકોનું જે કલ્ચર છે એ અમાલ્ગમેટ કરતી હતી, જેથી કરીને પોતાની જે એક અલગ પ્રકારની ટ્રાઇબની એક સિસ્ટમ હોય, બરાબર છે, સોસાયટીમાં રહેવાની, એ સિસ્ટમ થોડી ઘણી ભૂલીને એ લોકો બીજી સિસ્ટમ અપનાવતા હતા, મીન્સ ડેવલપમેન્ટ ઓફ કલ્ચર કરતા હતા. ઓકે, નેક્સ્ટ. Outsiders and local people were greatly influenced by the language, script, names and religious beliefs etc. ઓકે, બહારના માણસો છે આપણી લેંગ્વેજ, સ્ક્રિપ્ટ અને અલગ અલગ જે આપણા નામ હતા, બરાબર છે, એનાથી બહુ ઇન્ફ્લુઅન્સ થતા. ઓકે, જે આપણે આગળના ચેપ્ટરમાં, ચેપ્ટર નંબર 3 ની અંદરમાં આપણે આ બધી વસ્તુ જોવાના છીએ, લેંગ્વેજ, સ્ક્રિપ્ટ અને નેમ્સની બધી વસ્તુઓ. Played a vital role in Indianizing these foreigners. Since ancient times, a composite culture have been created in India.
ઓકે, તો જે આપણી લેંગ્વેજ સ્ક્રિપ્ટ છે એનાથી પ્રભાવિત થઈને ઘણી બધી ટ્રાઇબ ઇન્ડિયામાં આવતી હતી, સેટલ થતી હતી, ને જેથી કરીને આપણું કમ્પોઝિટ કલ્ચર છે ઇન્ડિયામાં બનેલું છે. ઓકે, સો ધીસ ઇઝ અવર લાસ્ટ ટોપિક, બરાબર છે, પ્રિઝર્વેશન કન્ઝર્વેશન ઓફ હેરિટેજ. ઓકે, આની અંદરમાં સબ ટોપિક હશે, આપણે કવર કરશું અને ચેપ્ટર આપણું પૂરું છે એ થઈ જશે. પ્રિઝર્વેશન કન્ઝર્વેશન ઓફ હેરિટેજ. ઓકે, લેટ અસ સી. India attained a leading position in the world by keeping its rich heritage protected and preserved. ઓકે, આપણી બહુ સારી એવી પોઝિશન છે કારણ કે આપણે આપણા હેરિટેજને સરખી રીતના પ્રિઝર્વ અને પ્રોટેક્ટ કરેલું છે. Thus, it is the primary and the pious duty of every citizen of India to see that nobody harms the ancient memorials and also to preserve places having historical importance and values. ઓકે, તો બધે જે સિટીઝન છે એની એક ડ્યુટી બને છે કે આપણી પાસે આવું સારું હેરિટેજ છે, સારું કલ્ચર આપણને મળેલું છે, બરાબર છે, તો આપણે એ બધી વસ્તુને સરખી રીતના સાચવીએ, એને કોઈ હાર્મ ન કરે, એની આપણે ધ્યાન રાખીને સરખી રીતના એ બધી હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સ વાળી વસ્તુ છે એને આપણે સરખી રીતના પ્રિઝર્વ છે એ કરીએ. Nature has created beautiful landscape. We should maintain the purity, sanctity and beauty of these places, considering it to be our moral duty. Okay, તો આ બધી વસ્તુ નેચરે આપણને ઘણી બધી વસ્તુ આપે, સારા બધા લેન્ડસ્કેપ બનાવીને નેચરે આપણને આપેલા છે, તો આ બધી વસ્તુ છે એને આપણે પ્યોરિટી રાખવી જોઈએ, ત્યાં સાફ સફાઈ રાખવી જોઈએ, બરાબર, જેથી કરીને એની જે બ્યુટી છે એ મેન્ટેન છે એ રહે. તો આ બધી આપણા સિટીઝન ઓફ ઇન્ડિયાની એક ડ્યુટી છે કે આ બધી વસ્તુને આપણે પ્રોટેક્ટ કરવું જોઈએ. In our constitution, the fundamental duties of Indian citizen are mentioned in Article 51A. નોટ કરી લેજો, Article 51A માં fundamental duties of citizens આપેલી છે. Duties given in Article 679 માં શું શું લખેલું છે આપણે જોશું. To understand the importance of our harmonious culture, prosperity and to preserve it. કે ભાઈ જે વસ્તુ એવી છે કે જેનું કંઈક કલ્ચરલ ઇમ્પોર્ટન્સ છે, ઓકે, તો એ વસ્તુને આપણે પ્રિઝર્વ કરવી જોઈએ. Maintain the forest, tanks, rivers, ponds and the wild animals and birds along with the maintaining the natural environment and to show compassion for all the living creatures. ઓકે, જેટલા પણ લિવિંગ ક્રિએચર્સ છે એની સામે થોડો ઘણો આપણે લવ દેખાડવો જોઈએ, જે આપણે સરખી રીતના દેખાડીએ છીએ, બરાબર છે. ઓકે, ડોન્ટ થ્રો સ્ટોન્સ, બરાબર છે, આપણે જે પાણા ફેંકીને મારતા હોય, બરાબર છે, એવું કંઈ કરવાની ખોટે ખોટી છેડતી પશુ પક્ષીની કરવાની નહીં, બરાબર છે. તો એક આપણી મોરલ ડ્યુટી છે. પછી ફોરેસ્ટ, ટેન્ક્સ, રિવર્સ, પોન્ડ્સ એ બધાને આપણે પ્રિઝર્વ કરવા જોઈએ. ધ પ્રોટેક્શન ઓફ પબ્લિક પ્રોપર્ટી એન્ડ ગિવિંગ અપ વાયોલેન્સ, બરાબર છે, વાયોલેન્સ કરવાનું નહીં અને પબ્લિક પ્રોપર્ટીને સરખી રીતના પ્રોટેક્ટ છે કરવાની. આ બધી વસ્તુ પણ આપણા કલ્ચરની અંદરમાં, આપણી ડ્યુટીઝની અંદરમાં ભેગી આવે છે. ઓકે, સો અહીંયા આપણું ચેપ્ટર છે એ પૂરું થશે. આપણે કન્ક્લુઝન જોશું. શું છે કન્ક્લુઝન? લેટ અસ સી. The Indian heritage is an outcome of the development of people of India over a long period of time. કે આપણું જે ઇન્ડિયાનું હેરિટેજ છે, અત્યારે આપણે જે હેરિટેજ આપણને મળેલું છે, આપણે ભોગવીએ છીએ, ઓકે, આ બધી હેરિટેજ છે એ બહુ લાંબા સમય પછી ડેવલપ થઈને આપણને મળેલી છે. ઘણો સમય વયો ગયો, સેન્ચુરીઝની સેન્ચુરીઝ પાસ થઈ ગઈ, એના પછી આપણને આ હેરિટેજ છે એ મળે છે. Nature has generously donated abundant prosperity to India. નેચરે આપણને ઘણી બધી હેલ્પ કરેલી છે આ કલ્ચર ડેવલપ કરવા માટે. India achieved invaluable opportunities in all the field for gradual development due to India's peculiar natural structure. આપણો જે પેક્યુલર સ્ટ્રક્ચર, પેક્યુલર મીન્સ કે એક અલગ સ્ટ્રક્ચર છે, બહુ સારો એવો સ્ટ્રક્ચર ઇન્ડિયાની જીઓગ્રાફિકલ પોઝિશનનો છે, તો એના કારણે આપણને ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ મળી છે અલગ અલગ ફિલ્ડમાં ડેવલપમેન્ટ કરવાની. In this way, the Indian heritage is a result of the development of the people of India in social, economical, political and cultural fields over centuries. આવી રીતના ઇન્ડિયાનું જે હેરિટેજ છે એ સોશિયલી, ઇકોનોમિકલી, પોલિટિકલ અને કલ્ચરલ ફિલ્ડમાં ડેવલપ છે થયેલું છે અને ઘણી બધી સેન્ચુરીઝ છે આ ડેવલપમેન્ટને પૂરું કરતા વહી ગઈ છે. ઓકે, સો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. ટોટલ આપણે અત્યાર સુધી 3 ચેપ્ટર પૂરા કરેલા છે. ઓકે, નેક્સ્ટ ચેપ્ટર આપણે બરાબર છે એ હિસ્ટ્રીનો ચેપ્ટર હશે, બરાબર, ચેપ્ટર નંબર 2 આપણે 5 સુધી કન્ટિન્યુ કરશી એમાં, બરાબર છે. ઓકે, આ ચેપ્ટરની અંદરમાં જેટલા પણ ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન તમારી મેળથી બની જાય એ પ્લીઝ તમે પ્રિપેર કરો. ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. ઓકે, તમારી પાસે અબન્ડન્ટ ટાઈમ છે, તમે એનું યુટિલાઇઝેશન કરો, સરખી રીતના બધી વસ્તુ નોટ કરો, પીડીએફ ફોર્મેટમાં આખું ચેપ્ટર પ્રિપેર કરીને તમે મને કાલના દિવસ સુધીમાં મોકલી આપશો, બરાબર છે. હું ચેક કરીશ રેન્ડમલી, બરાબર છે. ઓકે, સો પ્લીઝ સરખી રીતના મહેનત કરો. ઓકે, નેક્સ્ટ જે આપણી માહિતી હશે
ઓકે, કે કયું આપણે ક્યારે લેક્ચર લેશું, ક્યારે નહીં લઈએ, બરાબર છે. એ બધી વસ્તુ છે તમને ગ્રુપમાં અપડેટ છે મળી જશે. ઓકે, તો પ્લીઝ આ ચેપ્ટર સરખી રીતના પ્રિપેર કરો. અને હા, જે આપણા જૂના જે 2 ચેપ્ટર વયા ગયા છે એને રિપીટેડલી પાછા જોઈ લેજો, જેથી કરીને હું હમણાં થોડાક ટાઈમમાં માસ્ટર ટેસ્ટ લઈશ ચેપ્ટરની, તો એક સાથે બધું ભેગું ન થાય. તો પ્લીઝ પ્લીઝ ને પ્લીઝ બધે ચેપ્ટર ફરી એકવાર જોઈ લેજો, પ્રિપેર કરો અને ટાઈમ મળે તો રિવિઝન કરતા રહ્યો. ગુજરાતીનું સિલેબસ ઓલમોસ્ટ આપણે પૂરું થઈ ગયું છે, તો પ્લીઝ એના વિશે પણ સરખી રીતના વાંચો, સરખી રીતના બધું જોવો એકવાર, જેથી કરીને વસ્તુ ભૂલાઈ ન જાય. કારણ કે મહેનત કરીને પછી ભૂલાઈ જશે, ઓકે, તો તમારી મહેનત છે વેસ્ટ થશે. ઓકે, એની માટે બધી વસ્તુને થોડું ઘણું રિમેમ્બરન્સ આપતા જાઓ, વાંચતા જાઓ, જેથી કરીને વસ્તુ જૂની ન થાય, ભૂલાય નહીં અને તમને એ સરખી રીતના યાદ રહે. ઓકે, સો નેક્સ્ટ આગલા લેક્ચરમાં ફરી પાછા આપણે મળીશું. આ લેક્ચરમાં ગમે એ પ્રકારનો ડાઉટ હોય, મેસેજ મી ઓન વોટ્સએપ, બરાબર. તમારા ડાઉટ્સ ત્યાં સોલ્વ કરીને તમને આપી દઈશ, ઠીક છે. ત્યાર લગી બધાને ગુડ બાય, ટેક કેર. કોરોના વાયરસ હજી છે અને બહુ સરખી રીતના પ્રિવેલ કરે છે અને બહુ ડેન્જરસ સિચ્યુએશનમાં છે, તો પ્લીઝ બની શકે તેટલું બહાર જવાનું ટાળજો, બરાબર. એ ખોટા ક્યાંય બહાર જતા નહીં. ઓકે, ઘરે બેસો. અને હા, જેટલા પણ લોકો મીન્સ કે ગેમિંગ કરતા હશે, ગેમ રમતા હશે, બરાબર છે, રેડી, અલગ અલગ પ્રકારની, તો એના માટે મેં એક પ્લાન કરેલો છે. ઓકે, કે આપણે ભણીએ તો છીએ ને તમે બધી સરખી રીતના બહુ ધ્યાન પણ આપો છો, તો હું એક પ્લાન કરું છું. ઓકે, આ પ્લાન છે એ તમને ગ્રુપની અંદરમાં અથવા નેક્સ્ટ લેક્ચર હું બનાવીશ, એની અંદરમાં હું ડિસ્કસ કરી આપીશ કે આપણો શું પ્લાન છે. ને એવી રીતના આપણે બધાને એક દિવસ છે એ કંઈક અરેન્જમેન્ટ કરશું, તમને બધાને બહુ જ મજા છે એ આવશે. ઓકે, તો શું છે શું નથી, બરાબર છે, એ આપણે આગલા લેક્ચરમાં ડિસ્કસ છે કરશું. ત્યાર સુધી બધાને ગુડ બાય, ટેક કેર.